વિદ્યાર્થી મિત્રો, ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં અથવા ગૂગલ ક્રોમમાં www.mehulforpatel.com લખી તમે સર્ચ કરશો અને આ રીતે બ્લોગ ખુલશે. તો તમે જુઓ તો ઉપરના મેનુમાં તમારે જે ગેમ રમવી હોય, જે વિષયની ધોરણ 6 થી 8ની અને NMSની ગેમ આપેલી છે એના ઉપર ક્લિક કરવાનું છે. આપણે સમજો કે ધોરણ 8 ગણિત ઉપર ક્લિક કરીશું તો વિદ્યાર્થી મિત્રો આગળનું પેજ ખુલશે. તમે જોઈ રહ્યા છો કે આગળનું પેજ આ રીતે ખુલશે. ધોરણ 8 ગણિતની તમામ પ્રકરણની ગેમ ખુલશે. તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એમ એકમ એક સમય સંખ્યાઓ એના ઉપર અહીં ક્લિક કરો. જે ગેમ રમવી હોય એકમની એના ઉપર ક્લિક કરીશું. આપણે ધારો કે એકમ 2 એક ચલ સુરેખ સમીકરણ ઉપર ગેમ રમવી છે તો તેના ઉપર સામે અહીં ક્લિક કરો ઉપર ક્લિક કરશો એટલે બીજા ચેપ્ટરની ગેમ ખુલશે. તમે જુઓ તો પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ લખેલું છે. નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ક્લિક હિયર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે એના ઉપર ક્લિક કરશો વિદ્યાર્થી મિત્રો એટલે ગેમ આગળ ખુલશે. તમે જોશો તો અહીં તમે વોલની ગેમ ખુલશે. એમાં તમારે અહીં તમારું તિથિ લખેલું છે. અહીં તમારું નામ આપી નીચે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ગેમ આગળ ખુલશે. હવે વિદ્યાર્થી મિત્રો આમ ગેમ આગળ ખુલશે પછી એક પરથી એક પ્રશ્નોના જવાબ આવશે. અહીં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે પ્રશ્ન ખુલ્યો છે. એક્સની કઈ કિંમત માટે 3x - 4 અને 2x + 1 સરખા થાય? 4માંથી જે ઓપ્શન તમને યોગ્ય લાગે એના ઉપર ક્લિક કરવાનો છે. તો ખોટો પડ્યો છે તો નેક્સ્ટ તમને બતાવશે. આ રીતે 10 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખુલશે અને 10 પ્રશ્નોત્તરની ગેમ તમારે રમવાની છે. ગેમ રમ્યા પછી તમારે 10માંથી કેટલા માર્ક્સ આવ્યા એ બતાવશે. સાચા પ્રશ્નો કેટલા છે એ પણ બતાવશે અને ફરીવાર તમારે આ ગેમ રિપીટ કરવી છે એટલે ફરીવાર રમવી છે તો પણ એ બતાવશે. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે ગેમ રમી શકો છો. કોઈ પણ પાઠ ચાલ્યા પછી તમને કેટલું આવડ્યું એ નોલેજ ચેક કરવું હોય તો આ ગેમનો ઉપયોગ કરી તમે વધુ માહિતી મેળવી શકો છો. આ રીતે તમે ગેમ રમી શકો છો. આશા રાખું છું કે તમે ગેમ રમશો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બરાબર, થેન્ક યુ.